શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ રણછોડાએ ખડકી અરવલ્લી જિલ્લામાંથી આજે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે સમાજ, પરિવાર અને તંત્ર ત્રણેય માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અરવલ્લી જિલ્લાની શામળાજી તાલુકાના ખોડબા ગામની મહિલાએ, જે હાલ મેઘરજ તાલુકાના કેશરપુરા ગામમાં રહે છે અને વ્યવસાય શિક્ષિકા છે, તેણે ઈચ્છા મૃત્યુની માંગ કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. મહિલાની આપવીતી પ્રમાણે વર્ષ 2009માં તેના લગ્ન થયા હતા અને 2011માં બાળકના જન્મ બાદ તેના જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થઈ. બાળકના જન્મ પછી તેની ગંભીર બીમારીઓની ચપેટમાં આવી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2021માં કોરોના સંક્રમણ થયા પછી તેની તબિયત વધુ બગડી હોવાનું મહિલાએ જણાવ્યું છે. હાન તે હૃદયના ધબકારા અનિયમિત થવા, હર્નિયા, પેટમાં ગાંઠો, એસિડિટી, અસ્થમા, કબજિયાત, આંતરડાની તકલીફ સહિત અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહી છે. મહિલાના આરોપ છે કે લાંબા સમયથી ચાલી રહેલી બીમારી અને સારવારના કારણે તે આર્થિક રીતે સંપૂર્ણપણે તૂટી ગઈ છે. અનેક હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ પણ કોઈ સુધારો ન થતા તેણે દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને પોતાના ગહેણા પણ વેચી નાખવા પડ્યા છે. આ દરમિયાન સાસરિયા પક્ષ દ્વારા તેને તરછોડી દેવામાં આવી હોવાનો મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે. તેણીનો દાવો છે કે સાસરિયાઓએ તેના બેંક ખાતામાંથી તમામ રૂપિયા ઉપાડી લીધા અને કમાણી ન કરતી હોવાના બહાને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. છેલ્લા 5 વર્ષથી આ મહિલા પોતાના પિયરમાં રહેવા મજબૂર બની છે, પરંતુ વૃદ્ધ માતા પિતા પોતાની ઉંમર અને શારીરિક તકલીફોને કારણે તેની યોગ્ય સંભાળ રાખી શકતા નથી, જેના કારણે મહિલાની માનસિક સ્થિતિ વધુ કથળી ગઈ છે. પાછે શારીરિક પીડા, આર્થિક સંકટ, પારિવારિક અવગણના અને સતત માનસિક તાણ વચ્ચે આખરે જીવનથી થાકી જઈ મહિલાએ ઈચ્છા મૃત્યુની માંગ કરવાનો કઠોર નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલાએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, પોલીસ અધ્યક્ષ, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને તંત્રને લેખિત રજૂઆત કરી છે. હાલ આ સંવેદનશીલ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે, મહિલાને ન્યાય અને સહાય મળશે કે નહીં, તે જોવાનું રહેશે. સમગ્ર ઘટનાએ ફરી એક વખત મહિલાઓના આરોગ્ય, માનસિક સહારો, પારિવારિક જવાબદારી અને સામાજિક સંવેદનશીલતા અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે. મારું નામ પટેલ શર્મિષ્ઠાબેન મકનાભાઈ. મારી સાસરી થાય ટિન્ટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, અને હાલ હું મારા પિયરમાં છું, કેમ કે હું 2021 પછી જ્યારે કોરોના થયો એના પછી હું ગંભીર બીમારીમાં છું. એટલા માટે મારા સાસરીવાળા લોકોએ મને છોડી દીધી છે અને મારા મા બાપ મારી સેવા કરે છે. ત્યારથી હું મારા પિયરમાં છું અને હું એક પ્રાથમિક શિક્ષિકામાં નોકરી કરતી હતી. ખેડબ્રહ્મા તાલુકામાં પોશીનામાં હું નોકરી કરતી હતી અને ત્યારબાદ 2009માં મારા લગ્ન થયા. એ સાટા પદ્ધતિથી થયા હતા. ત્યારે મારું શરીર સ્વસ્થ હતું એટલે એ લોકો મને સારું રાખતા હતા, પણ ધીમે ધીમે બાબાના જન્મ પછી એક મને બીમારી આવી અને મને પણ એમ હતું કે એક બીમારી આવશે તો બીજી બીમારીઓ થોડી આવવાની છે, પણ એક પછી એક બધી વારાફરતી બીમારીઓ આવવા લાગી અને એ બીમારીઓ એવી કે જે સહન થાય નહીં અને દવાઓ ચાલુ રાખીને મારે જીવવું પડતું અને નોકરી કરવી પડતી, કેમ કે મારા સાસરીવાળા મારી બીમારીઓ કે દવાઓ પર પણ ધ્યાન આપતા ન હતા. એટલે મારે મારું પોતાનું અને મારા બાબાનું ભરણ પોષણ પૂરું કરવા માટે મારે મજબૂરીથી નોકરી નહોતી થતી, છતાં પણ કરવી પડે એવી મારી હાલત હતી. એટલે મેં દવાઓ ચાલુ રાખીને 2020 સુધી નોકરી કરી અને 2020 સુધીમાં મને જેટલી બીમારીઓ થઈ એ બીમારીઓની ફાઇલો પણ મારી જોડે છે અને 2020 સુધી મેં દવાઓ ખાઈને મારી નોકરી કરી છે. અને 2021થી જે અત્યારે મારી પરિસ્થિતિ છે એ કોરોના પછી થયેલી મારી પરિસ્થિતિ છે અને ત્યારથી હું નોકરી કરી શકતી નથી. મારી પરિસ્થિતિ ગંભીર છે. મને ઓતરડામાં, હોજરી પર, અંદર પેટમાં બધા સોજા આવે છે, કિડનીમાં સોજા આવે છે, ગર્ભાશયમાં સોજા આવે છે, પેશાબમાં સોજા આવે છે. 2 મિનિટ પેશાબ પણ હું રોકી શકતી નથી કે 5-10 મિનિટ બોલવું હોય
બેસી રહ્યું હોય તો પણ બોલી શકતી નથી, કે હવે ખોરાક પણ ખાઈ શકતી નથી. મરચાં વગરનું બાફેલું મગનું શાક કે દૂધીનું શાક કે ગાયનું દૂધ, સફરજન એવા પર હું રહેતી હતી, પણ હવે એ પણ મારાથી લેવાતું નથી અને વધારે પડતું ઇન્ફેક્શન પેટમાં થયેલ છે. એના કારણે ખોરાકનું બિલકુલ પાચન થતું નથી, જેના કારણે હું આવી અવસ્થામાં છું અને રોજે રોજ હું એકને એક પરિસ્થિતિનો જે સામનો કરી રહી છું, એના કારણે મેં ઈચ્છા મૃત્યુની અરજી કરી છે. અને એ અરજી મેં તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલ સુધી કરેલી છે. કેમ કે મને એમ થાય કે જો હું સાજી થઈ હોત તો પણ હું મારી જિંદગી જીવી શકતી હોત, પણ મેં ઘણા પ્રયત્નો કર્યા અને એમાં પણ મને મારા જ પોતાના લોકોએ છોડી દીધી. અને મારે 2 ભાઈઓ છે, એ પણ શિક્ષકમાં જ નોકરી કરે છે, પણ જે ભાઈ સાટામાં લગ્ન કર્યા એ ભાઈ પહેલાં તો અમારા પક્ષમાં હતો, પણ મા બાપ કે મને હવે બોલતો નથી, કે ઘરે આવતો નથી, અને એ અમારા સાસરીવાળા લોકોના પક્ષમાં છે. અને મારી બેન નાટક કરે છે, જૂઠું બોલે છે, એવું બધું કહીને લોકોને એ પણ ભેગો સાસરીવાળા લોકો જોડે સામેલ છે. અને નાનો ભાઈ છે, પણ એ હવે બધાનું, મા બાપનું અને મારું અને બધાની જવાબદારી કઈ રીતે પૂરી કરે, એટલે એ પણ એ ચિંતામાં જ છે કે હું પૂરું તો કરું, પણ મા બાપનું કરું, મારું પૂરું કરું, હું નોકરી કરું મારી આટલે દૂર જ થરાદ, બનાસકાંઠામાં જ્યાં થરાદ નોકરી છે એટલે દૂર, તો મા બાપની સંભાળ લેવા આવવું પડે, મારી સંભાળ લેવા. તો પેલો ભાઈ નથી કરતો તો એકલો બધું જવાબદારી કઈ રીતે પૂરી કરી શકે? નહીં તો એનો કોઈ એવો વાંક નથી, એને પણ 2 બાબા જન્મીને મરી ગયેલા છે. એટલે આ બધી તકલીફોના કારણે અને આજકાલના જે પત્નીઓ કે જે હવે ઘરમાં એક વ્યક્તિ એવું નીકળે તો બીજાને પણ એમ થાય કે એ એનું અલગથી બધું કરે છે, તો હું કેમ ખોટા ખર્ચા કરું બીજા લોકો પાછળ? એ રીતે હવે બંને મારા સામું જોતા નથી. અને મારા મા બાપ છે, પણ એ લોકો શરીરે હવે સક્ષમ રહ્યા નથી અને એ કામ કરી શકે એવી હાલતમાં નથી. મમ્મીને પણ કોરોના પછી કિડનીની તકલીફ થઈ છે અને એના કારણે હવે મારી સેવા કરવાવાળું, કે મારે જે વારંવાર પેશાબની તકલીફ, વારંવાર સંડાસમાં, જાજરૂમાં જવાની તકલીફ, અને એ મારા ઘરથી દૂર છે ને એ બધું હું, મારી જે ભૌતિક સુવિધાઓ નથી એના કારણે ને આર્થિક તંગીના લીધે હું આ બધું શરીરની તકલીફો સહન કરું કે આ રીતે તંગીઓ, આ બધું મારાથી સહન થતું નથી. અને મારી સેવા કરવા માટે કોઈ માણસ નથી કે જે મારી ખબર, દેખરેખ રાખી શકે. એટલા માટે હું આ પરિસ્થિતિઓથી કંટાળીને મજબૂર થયેલી છું. એટલા માટે મેં ઈચ્છા મૃત્યુની અરજી કરી છે. છોકરીનું દુઃખ અમે સહન થતું નથી, નીને ખોરાક કંઈક બિલકુલ લેવાતો નથી, ખવાતું જ નથી, એનું ભાવતું નથી, ગેસથી એને બેહી નથી રવાતું, ઊભું નથી રવાતું, આમ શક્તિ નથી, કશીએ તાકાત નથી. નાવા લોકો મળ્યા તે લોકો સંભાળ્યા તો 5 વર્ષથી હું તન મૂકીને જો તારનું છોકરા કે કોઈ સંભાળ કરતા નથી, પછી એવી રીતે જીવ ના. અમે શું કરીએ? અમે કોમ નથી થતું, અમારા પાસે પૈસો નથી. એનો બાપો બેસી જાય. મારી ઉંમર 65 વર્ષ. મજબૂર. પટેલ મકનાભાઈ કાનાભાઈ છે. હું ગામ ખોડંબાનો રહેવાસી છું, તાલુકો શામળાજી, જિલ્લો અરવલ્લી. મારી બેબી શર્મિષ્ઠાબેન મકનાભાઈ, ગામ ટીંટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. પટેલ કિશાભાઈ કચરાભાઈને ત્યાં તેનો 2009માં ભાઈ બહેનના સાટા પદ્ધતિમાં લગ્ન કરાવેલ છે અને તે પોશીના, ખેડબ્રહ્મા તાલુકાના પોશીના ગામમાં નોકરી કરતી હતી. તો એને આજે લગભગ 14 વર્ષ તેને ત્યાં પોશીનામાં નોકરી કરી. જિલ્લા વિભાજનમાં 3 વર્ષ મેઘરજ તાલુકામાં કરી. 2021માં એમને કોરોના થયો. ત્યાર પછી એની સાસરીવાળે એને છોડી દીધી છે. મારે ઘરે મૂકી અને લે તારી છોકરી સંભાળ એમ કહીને જમાઈ મૂકીને જતા રહ્યા છે. જમાઈને અને મારા છોકરાને, એમની સાસુ અને એમની છોકરી, મારા છોકરાને પત્ની, એ બંને જણા શીખવાડે છે કે તારે આ બીમાર વ્યક્તિને લાવીને શું કરવાનું છે, એની સેવા કોણ કરશે? એટલે તે કોઈ સાસરીવાળા સાર સંભાળ કરતો નથી. અને અમે પોતે પણ હવે આંખે દેખાતું નથી, પગે ચલાતું નથી, એવી તકલીફ થઈ છે. એટલે હાલ અમે સક્ષમ નથી, તો એની સેવા કોણ કરે? એટલા માટે એને ઈચ્છા મૃત્યુની અરજી આવેલ છે. જમીન કેટલી છે? અને 3 વીઘા. 3 વીઘા જમીન છે. બાળકોને કેવો સપોર્ટ? બાળકોમાં જે મોટો ભાઈ છે તે બેનના સાટામાં છે, એટલે એ અમને સહકાર આપતો નથી.
અને નાનો ભાઈ છે એ નોકરીની દૂર છે, છતાં પણ તે ખબર કરી જાય છે અને સાથ સહકાર થોડો આપે છે. પણ એના મનથી એવું છે કે આ બેન નોકરી કરે તો સારું, પણ પોતે સક્ષમ નથી તો કઈ રીતે કરી શકે, એટલે એને એમ થાય છે કે આ જાણી જોઈને કરે છે.